જય શ્રી કૃષ્ણ. હંમેશા પોતાને ક્યારેય કોઈ પણ જગ્યાએ એકલા છો એવો અનુભવ નહીં કરવાનો. હંમેશા આપણા માતા પિતા અને ગુરુના આશીર્વાદ આપણી સાથે જ હોય છે. એટલે ક્યાંય પણ એકલા હોવ તો એવો વિચાર નહીં કરવાનો કે હું એકલો જ છું એમ. તો આજે આપણે જાણીશું મિરેકલ ઓફ થોટ્સનો સારાંશ. તો નિરાશાની વાતો કરતા હોય એવા વ્યક્તિઓ સાથે ઓછું રહેવું, એવા વ્યક્તિઓ પાસે વધારે ટાઈમ ન ઊભું રહેવું. તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઈક પૂછે કે કેમ છે તો હંમેશા એવો જ જવાબ આપવાનો કે હવે પહેલાં કરતાં ઘણું સારું છે. પાણી પણ એવી રીતે પીવાનું કે જાણે શરબત પીતા હોય. ભૂતકાળની તકલીફની વાતો હોય ને એને કોઈ નહીં કહેવાની નહીં. આપણા શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે. એને રોગ પ્રતિકારક શક્તિ એનેથી વધે છે. તો એ માનસિક શક્તિઓને વિકસિત થવા દેવાની. મોડી રાત સુધી કારણ વગર ક્યારેય જાગવાનું નહીં, જેના કારણે શારીરિક અને માનસિક બંને રીતે તકલીફ પડે છે. ખેડૂ હોય અમારી જેવા અને રાતનો પાવર હોય અને પાણી વાળવાનું હોય તો વાત જુદી છે. સંબંધો કામમાં આવશે એવો વિચાર ક્યારેય નહીં કરવાનો, કારણ કે સંબંધો અને સંબંધીઓ ખરા ટાણે જ આડા ઊભા રહી જાય છે. દરેક વ્યક્તિ જે તમને મળે ને એના વખાણ કરવાનું ન ભૂલતા. ને કોઈકના ઘરે ક્યારેક પાણી પીવાનું થાય ને તો તમારા ઘરનું પાણી બહુ મીઠું છે એવો આભારવશ જવાબ આપવો. ક્યારેક નુકસાન ભગવાન કોઈને આવવા ન દે, પણ ક્યારેક નુકસાન આવે ને તો નુકસાન સહન કરવાની શક્તિ પણ રાખવી. અને છેલ્લી લીટી છે અને ખૂબ મહત્ત્વની છે કે મારું નસીબ હંમેશા જોરદાર જ રહેશે. અને મારું નસીબ હવે જોરદાર જ થવાનું છે. આવી વાતને હંમેશા યાદ રાખવી. અને હંમેશા સકારાત્મક વિચારો, સકારાત્મક વાતો કરો. જ્યાં મનમાં સકારાત્મક વિચારો હશે તો હોઠો ઉપર સકારાત્મક જ વાતો આવશે. અને સકારાત્મક વાતો હંમેશા માણસને અંદરથી ખુશ રાખે છે. નકારાત્મક વાતો ક્યારેક ક્યાંક સાંભળવા મળે ને તો એ જગ્યાને છોડી દેવાની. બસ આજના વિડીયોમાં આટલું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહેજો.